ધીસ ઇઝ જગ્ગો ડોન. એટલા માટે આ તો નથી ખોલતો, બાકી તો આપણે ખોલી દેવાનું થાય આજ ગમે એમ કરીને એને. તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિજય ને તમે જોઈ રહ્યા છો વિજય વાઈટી વ્લોગ્સ. ને આજના વ્લોગમાં આપણે જોવા શું કરીએ છીએ, આ ગોવિંદભાઈ કોક કરે રહ્યા બાઇકને હમું કરે, પૂછીએ શું કરે છે. શું કરો ભાઈ ગોવિંદભાઈ તમે અહીંયા બાઇક? આપણે ચેન ટાઈટ કરે છે. ચેન ટાઈટ કરવાની એવું? અને આ પોનું ક્યાં લાવ્યું બતાવો ને અમને. હા બહુ ઓરિજિનલ પોનું હે નહીં? તો ભાઈ અમારા ગોવિંદભાઈ છે કારીગર બાઇકના, છે કે આ ચેન હમી કરે છે. અને બાકી આ જોઈ લો, આ છે આપણા બટાકા. એક અહીંયા હે પછી પેલી સાઈડ નીચે અને આ સાઈડ નીચે. રેડી? આ છે પાણીનું ટોકું અને આ છે ટ્રેક્ટર. હા ભાઈ એક ભાઈ આમનું હે. અમને જો ઇન્સ્ટા આઈડી પણ હે નીતેશ ઠાકોર 0073, જે કે આમના ભાઈની ઇન્સ્ટા આઈડી. કંઈક આ ટાઈપનું એમનું બાઇક હે. ત્યાં તો આપણી રૂમ હે, જો કે તમે આગળના વિડીયોમાં પણ બતાવીએ. બાકી ભાઈ તમને જો વિડીયો જોવા સારા લાગતા હોય તો લાઈક ફોલો કરતા રહેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. બાકી હાલ તો ભાઈ ફોન લઈને ખરખોડા કંઈક કરે એને ખોલવાનું બીજું ચાલુ હે. તમે લાસ્ટ સુધી બન્યા રહેજો બ્લોગમાં. એક માણસ આવ્યો હે જો, ડોન ડોન છપરી હગું કરવાનું છે કે હોય તો કાઢતા રહેજો. ધીસ ઇઝ જગ્ગો ડોન. તો ભાઈ જો હવે આપણે પણ થોડા કારીગર બનો, ચેન ટાઈટ કરવાની હે તો આપણે પણ આ થોડું એમની મદદ કરાવો ખોલાવવામાં. કે મદદ કરાવવું ભાઈ સારું કામ હે ને. આપણાથી પોનાથી ભાઈ ખોલે એમ નહીં, બોલ્ટ બહુ વર્ષો જૂનો જામ થયેલો પાઇપ છે ને, એટલા માટે આ તો નથી ખોલતો. બાકી તો આપણે ખોલી દેવાનું થાય આજ ગમે એમ કરીને એને. પાના બદલાઈને ખોલવાનું થાય અને આજે મૂકવાનું થતું નથી, મોરો આવવા દેવાનું હે ભાઈ. પાનું પણ લાગે એમ નહીં. જુઓ આ તો ઢીલું પડે બીજું લાય ઈ ના લાગેલા આમાં. હા ભાલ ઢીલું પડે. આ નાનાથી નાનું પાનું લાય ને સારામાં સારું. આ કેટલા નંબરનું પાનું ખબર? 24 ને આ 22, 20 નંબરનું લાવવાનું. 20 નંબરનું લાગશે આને. હા તો ભાઈ હવે ને આપણે લાઇટ જે ચાલુ થઈ ગઈ છે ને હવે આપણે ફુવારે ચેક કરવાના છે કે કમ્પ્લીટ ભરાય કે નહીં. તો પેકું તમને બતાવી દઉં. કંઈક ફુવારે ચાલુ છે અહીંયા, જો કે તમને દેખાતા હશે ને. અહીંયા આપણે 5 લીટર ચાલુ કરેલી છે. તો એકમાં મારા હિસાબથી કેટલા ફુવારા? 2 4 8 ફુવારા જેટલા છે ને કુલ 5 લીટર છે. તો હવે કેટલા એ તમે કોમેન્ટ કરી જણાવજો કે કેટલા ફુવારા ઉપાડ્યા છે ફૂલ મીટર. અને જો પ્રેશર ફૂલે તમને દેખાતું છે. કંઈક આપણે ફુવારા ચેક કરી લઈએ કે કેટલા ચાલુ છે કેટલા બંધ. અહીંયાથી આપણે બને કે હે પણ નહીં. તો કે બધા ચાલુ છે ને. અને આ વાલ થોડો લીક થાય પછી હમો કરી દઈએ. અને પણ પહેલાં ફુવારા ચેક કરી લઈએ. તો ભાઈ આપણે હે ને હવે બધા ફુવારા ફરવાના ચાલુ છે. કમ્પ્લીટ ફરે છે બધા, જોઈ લો તમે.